Beware of Mankind Part 2. સમાજમાં આવા માણસો પણ જોવા મળશે. એને શું શોખ છે? એને એક જ શોખ છે કે હું જે છું એની ખબર કોઈને ના પડવી જોઈએ. મારો સ્વભાવ, મારી લાયકાત, મારી ગેરલાયકાત, મારા ગુણ, મારા દુર્ગુણ, મારે એવું કોઈને ખબર નથી પડવા દેવું કે હું શું છું, હું કેવો છું. બસ એનું ધ્યાન આમાં જ હોય છે. આ લોકો બે ચહેરાથી જીવે છે. એક ચહેરે पे कहीं और चेहरे लगा लेते हैं लोग. जब भी जी चाहे तब ये दुनिया बदल देते हैं लोग. આ બધા માણસો જે છે ને એ અંદરથી શૈતાન છે એવી એમને પાક્કી ખબર છે. એટલે ઘાતકી છે. શિયાળની જેમ લુચ્ચા છે. બાજ જેવી એની નજર છે. જ્યાં તક મળી એમાંથી લાભ લઈ લે છે. પણ દુનિયાને ભલા ભોળા દેખાશે, તમને ખબર નહીં પડવા દે. એ ક્યારેક નાનકડું દાન ધર્માદા કરશે, એ ક્યારેક કોઈ પૂજામાં બેસી જશે, પૂજા કરાવશે પણ ખરો, મંદિર નિયમિત જશે, યાત્રામાં જશે અને સાધુ સંતોને સાંભળશે અને ડાઈ વાતો કરશે. અંદરનું સ્વરૂપને ઢાંકવા આ બહાર એક નવું સ્વરૂપ પેદા કરશે. આમ બે ચહેરાથી જીવતા માણસ. તમને અંદરની વસ્તુ દેખાશે નહીં અને બહારનું બતાવશે, અને બહારનું ચહેરો બતાવી અને તમને સતત છેતરશે. અને સમાજનો આ લગભગ મોટો ભાગ આ જ કરી રહ્યો છે. એનો મતલબ એ થયો કે બધા જ એકબીજાને બીજા ચહેરાથી છેતરી રહ્યા છે. હા, આને દૂર રહો, ઓળખી જાઓ. તમને ઓળખી જશો, આઈ પ્રોમિસ યુ. માણસ શબ્દો બદલી શકે, વર્તન બદલી શકે, કાયમી ના બદલાય, થોડાક સમય પૂરતું બદલી શકે, પણ એનું શરીર તમને ખબર પડી જશે. એન્ડ ધેટ ઇઝ અ બોડી લેંગ્વેજ ઇન સાયકોલોજી. બોડી લેંગ્વેજ નામની વસ્તુ જો તમારા અભ્યાસમાં આવી જાય તો એ ભલે ને ગમે તે વર્તન કરે, તમે એના હાથ, તમે એના પગ, એના ખભા, એની આંખો, એના ચહેરા, એનો હોઠ, આ બધું જોઈને ચૂપચાપ નક્કી કરી લેશો કે આ જ કામ કરી રહ્યો છે. તમને ચહેરા વાંચતા આવડી જશે. એનું વર્તન ધ્યાનથી જુઓ, એ શું કરી રહ્યો છે, કેવી રીતે એનું શરીર, કેમ કે એ જે અંદર ગળમથલ કરતો હશે ને એ બધી શરીર દ્વારા દેખાઈ જ જશે. શબ્દો છેતરી શકાય. એવું બોલશે, જે અંદર વિચારે છે એવું નહીં બોલે તો એ છેતરી જશે. સો ઓલવેઝ બી એલર્ટ. મૂળ વસ્તુ શું છે? આપણે ક્યાં કોઈને નુકસાન પહોંચાડવું છે? નહીં, મને મારી જિંદગી જોઈ છે. પણ આ લોકોને ટેવ છે કે અમે તમને તમારી જિંદગી નહીં જીવવા દઈએ, છેતરીશું. અને આપણે ખાલી એટલું કરવાનું છે, અમારે છેતરવું નથી, અમે તમને ઓળખી ગયા છે. એટલે તમે ખાલી આ બે ચહેરા ધરાવતા માણસોને ઓળખતા થઈ જાઓ અને એનાથી દૂર થઈ જાઓ. તમારી જિંદગી ક્લાસિક, નો ઇશ્યુ.